સિઝન બદલાઈ અને ઠંડીમાંથી ગરમીમાં પ્રવેશ્યા એટલે શિયાળા દરમિયાન શરીરમાં જમા થયેલો કફ ઓગળીને લોકોને બીમાર પાડી રહ્યો છે. જે ફ્રન્ટલ સાઇનસમાં નાકમાં કફ જમા થયો છે એને દૂર કરવા માટે પાણીની અંદર અડધીથી 1 ચમચી આદુનો રસ મિક્સ કરી અને ધીમે ધીમે એની અંદર સાચવીને દાજી ન જવાય એમ ફૂંકો મારો. ફૂંક માર્યા પછી તરત એક ઊંડો શ્વાસ લો, ફરી ફૂંક મારો અને ઊંડો શ્વાસ લો. આવું 3 થી 7 મિનિટ કરી શકો છો સવાર સાંજ. બીજા નંબરે, જે ગળાની અંદર કફ જમા થયો છે અને ગળાથી ફેફસા સુધીના વચ્ચેના રસ્તામાં જમા થયો છે, એના માટે આપણે એવું કરી શકીએ કે મરી, જેઠીમધ અને હળદર આ ત્રણેયને મિક્સ કરીને અડધી ચમચી જેટલો પાવડર દિવસમાં 2 વાર મધ સાથે ધીમે ધીમે ચાટી જવાનો. એટલે ગળામાં અને આટલામાં ભેગો થયેલો જે કફ છે એ શરીરમાંથી દૂર થઈ જાય. ફેફસામાં જે કફ જમા થયો છે એને દૂર કરવા માટે અડધી ચમચીથી 1 ચમચી હળદર એને પાણીમાં ઉકાળી, ગાળી અને જરાક હુંફાળી હોય ત્યારે એની અંદર 2-3 ટીપા લીંબુનો રસ અને 1 ચમચી તુલસીનો રસ મિક્સ કરી અને દિવસમાં 2 વાર જરાક ખાલી પેટે અને નાસ્તો કર્યો તો એને 1 કલાક પછી લઈ શકાય છે. હવે જે કફ શરીરમાં એ રીતે જમા થયો છે કે આપણે બહાર કાઢવો છે આપણા આંતરડા દ્વારા કે મળમાર્ગ દ્વારા, તો શું કરીશું? આપણે બંને ટાઈમ જમવાના અડધો કલાક પહેલાં, અને એ પોસિબલ ન હોય તો રાત્રે સૂતી વખતે અડધી ચમચી હરડેનો પાવડર અને અડધી ચમચી હળદર અને જરાક એટલે કે 2-3 ચપટી જેટલો તુલસીનો પાવડર, આ ત્રણેય ભેગા કરી અને સહેજ હુંફાળા પાણી સાથે લઈ લેવાના. એ પોસિબલ ના હોય તો સાદા પાણી સાથે. ફરીથી જમવાના અડધો કલાક પહેલાં અથવા રાત્રે સૂતી વખતે શરીરની તાસીર અનુસાર પેટની ખરાબ સારી કન્ડિશન પ્રમાણે હળદેનું પ્રમાણ આગું પાછું કરી લેવું. આમાં મળ માર્ગે આપણા મળની સાથે જ કફ નીકળી જશે, પાચન સુધરશે અને ઉપરથી નીચે સુધીનો કફ કાં બળીને કાં છૂટો પડીને કોઈક ને કોઈક રસ્તે નીકળી જશે. આપણી આસપાસ રહેલી કુદરત આપણું સીધે સીધું એણે આપેલા ઇન્સ્યોરન્સ દ્વારા, જેમાં કોઈ કન્ડિશન એપ્લાય નથી, આપણું સ્વાગત કરે છે. આપણે એની સાથે થઈશું.